નમસ્કાર ખેડૂત મિત્રો, બાગાયત વિભાગની યુટ્યુબ ચેનલમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું સ્વાગત છે. ખેડૂત મિત્રો, જે 20 માર્ચના રોજ ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો છે અને એમાં પણ અત્યારે કેરી પાક છે ખૂબ જ સેન્સિટિવ પાક છે. આ પાક જ્યારે 20-25 દિવસમાં તૈયાર થવાનો હોય અને આની ઉપર જ્યારે કમોસમી વરસાદ પડેલો છે ત્યારે આ કમોસમી વરસાદથી બચાવવા અને કમોસમી વરસાદ બાદ શું કાળજીઓ રાખવી એના વિશે આજે વાત કરવાની છે. ખેડૂત મિત્રો, ખાસ કરીને આ જે વરસાદ છે કમોસમી વરસાદ એ તાલાળા તાલુકામાં પડેલો છે અને તાલાળાની આસપાસના ગામોમાં પણ પડેલો છે, પણ વરસાદની માત્રા ખૂબ જ ઓછી હતી અને પવનની સ્પીડ પણ ખૂબ ઓછી હતી. એના કારણે ખરણ પણ અમુક ટકા મહદઅંશે થયેલું છે. ખાસ કરીને ગીરગઢડાની આસપાસના અમુક ગામો છે, કોડીનારની આસપાસના અમુક ગામો છે કે ત્યાં ખૂબ વધારે પ્રમાણમાં વરસાદ પડ્યો છે, સાથે સાથે કરા પડેલા છે અને પવનની સ્પીડ પણ વધારે હોવાને કારણે અમુક ટકા કેરીઓ ખરી છે અને કેરીઓમાં નુકસાન પણ થયું છે. તો હવે આ જે કેરીઓ છે કે આપણો બગીચો છે એને વરસાદની અસરથી બચાવવા માટે થઈને શું કાળજીઓ રાખવી એના વિશે વાત કરવાની છે. તો સૌપ્રથમ જે કોઈ પણ કેરીઓ ખરેલી છે કે જે કોઈ પણ ડાળીઓ તૂટેલી છે તો એવી ડાળીઓ અને એવી કેરીઓ આપણે વીણી લઈએ અને એ વીણી અને કેરીને માર્કેટમાં મૂકી અને યોગ્ય એનું વ્યવસ્થાપન કરીએ. જે કેરીઓ સાવ બગડેલી છે, નાની છે, ક્યાંય ચાલે નથી માર્કેટમાં, પણ એનો યોગ્ય જગ્યાએ નિકાલ કરીએ. જો આવું નહીં કરીએ તો જે કેરીનો દુશ્મન એવી જીવાત છે જેનું નામ છે સોનમાખી, ફ્રૂટ ફ્લાય અથવા તો ફળમાખી કહીએ છીએ, આનો ઉપદ્રવ ખૂબ જ વધી શકવાની શક્યતાઓ ખૂબ રહેલી છે. એટલે ખાસ કરીને આ પડેલી કેરી છે એનો વીણીને યોગ્ય માર્કેટમાં એનું વ્યવસ્થાપન કરીએ અથવા તો જે કેરીઓ ચાલે નથી માર્કેટમાં એનો નાશ કરીએ. આ પહેલું કામ કરવાનું છે. બીજું કે હવેથી ફળમાખીનો ઉપદ્રવ છે એનો એટેક છે વધી શકે છે, એટલે ફળમાખીના ટ્રેપ છે, ફ્રૂટ ફ્લાય ટ્રેપ કહીએ છીએ, 1 હેક્ટર વિસ્તારમાં આપણે 15 થી 20 ટ્રેપ છે નિયંત્રણ માટે લગાવી શકીએ, 5 થી 7 ટ્રેપ છે મોનિટરિંગ માટે લગાવી શકીએ છીએ ફળમાખીના નિયંત્રણ માટે થઈને. એટલે ટ્રેપ અત્યારે લગાવી દેવાનો છે. બીજું કે ખાસ કરીને આ વરસાદને કારણે જે અમુક કેરીઓ પર કાળા ધબ્બા પણ પડેલા હશે, તો ખાસ કરીને આપણે માર્ચ મહિનામાં ભલામણ કરતા હોઈએ છીએ કે જો આપણી કેરી પર પેપર બેગ ચડાવવામાં આવે, આ પેપર બેગ છે એની કિંમત માત્ર 2-2.5 રૂપિયા જેટલી, પરંતુ જો આપણી કેરી પર આ પેપર બેગ ચડાવીને યોગ્ય આ વાયર છે એનાથી ટાઈટથી બાંધી દઈએ તો લગભગ 1-1.5 ઇંચ જેટલો વરસાદ પડશે તો બી આપણી કેરીને કોઈ નુકસાન નહીં થાય. સાથે સાથે સોનમાખી છે, ફળમાખી છે, એનો પણ ઉપદ્રવ નહીં લાગે. મધીઓ છે કે થ્રિપ્સ છે, એના કારણે જે ડાઘ પડે છે, કાળા ડાઘ કે ફળ કોઈ ખાને ઈયળથી જે નુકસાન થાય છે, થ્રિપ્સથી જે ખરબચડા ડાઘ પડે એનાથી પણ આપણી કેરીને છે એ નુકસાનીથી અસરગ્રસ્તથી બચાવી શકીશું. અને ઝાકળના કારણે અમુક વખતે કાળા ડાઘ પડી જતા હોય છે, ધબ્બા પડી જતા, તો એનાથી પણ આપણે આ પેપર બેગથી આપણી કેરીને રક્ષણ આપી શકીએ. એટલે ખાસ કરીને ન ચડાવી તો અત્યારે જ આપણી જે કેરી છે એના પર પેપર બેગ ચડાવીને આપણે એનું રક્ષણ કરીએ. અને ખાસ કરીને હવે ઉનાળો છે એટલે તાપમાન છે વધવાનું છે, તો આ વધતા તાપમાનમાં અને કમોસમી વરસાદ પડેલો છે એટલે વાતાવરણમાં ભેજ પણ હોવાનો અને તાપમાન પણ વધવાનું, તો આ ગરમ અને ઠંડુ વાતાવરણ ભેગું મિક્સ થવાનું, તો આના કારણે મધીઓ અને થ્રિપ્સ જેવી જીવાતોનો ઉપદ્રવ વધી શકે છે. તો આ મધીઓ અને થ્રિપ્સ જેવી જીવાતોના નિયંત્રણ માટે થઈને આપણે જે કેમિકલો અથવા તો પ્રાકૃતિક ખેતી કરતા હોય તો જે બ્રહ્માસ્ત્ર છે કે નિમાસ્ત્ર છે કે અગ્નિસ્ત્ર છે એનો છંટકાવ કરવો જોઈએ. જે સંકલિત ખેતી કરતા હોય તો એમાં ઇમિડાક્લોપ્રિડ છે કે થાયોમેથોક્ઝામ છે કે પ્રોનિકામિડ છે કે બાયમેટ્રોજાઇન છે કે લેમ્બડાસાયલોથ્રીન છે, એવી જે દવાઓ છે અથવા તો જે એઝાઇલડિરેક્ટિન 10,000 ppm 1% આવે છે એવી દવાઓના છંટકાવ છે આપણે સવાર અને સાંજના સમયે કરવાનો છે. બપોરના સમયે તાપમાન છે આપણું 37-40 ડિગ્રી હોય તો આ સમયે આપણે કોઈ પણ પ્રકારના છંટકાવ કરવાના નથી. નાઇટ્રોજનયુક્ત ખાતરો અત્યારે આપવાના નથી. જો એ આપીશું તો નવા પાન આવશે તો રોગ જીવાતનું પ્રમાણ વધશે. પિયત વ્યવસ્થાપનમાં ખાસ કરીને બપોરના સમયે આપણે પિયત આપવાનું નથી. જ્યારે તાપમાન વધે છે ત્યારે કેરીમાં ડિહાઇડ્રેશન ના થાય એના માટે પિયત વ્યવસ્થાપન પોતાની જમીન આપણા પ્રમાણે કરવાનું છે. હવે કેરીમાં ડિહાઇડ્રેશન થયું કેવી રીતે ખબર પડે? આપણામાં ડિહાઇડ્રેશન થાય તો આપણને ચક્કર આવે, તાવ આવી જાય, ઉલટી થાય, ઉબકા થાય, આવું બધું થતું હોય છે. તો કેરીમાં પણ જો ડિહાઇડ્રેશન થાય તો એના ખભા પર બ્લેક સ્પોટ પડે છે, સન બર્નિંગ થાય છે. ખાસ કરીને સૂર્યની જે દિશા છે, પશ્ચિમ દિશા છે કે ઉત્તર દિશા છે એ તરફ છે એ ડાઘ પડી જતો હોય એના શોલ્ડર પર. તો આ સનબર્નિંગ કે ડિહાઇડ્રેશન ન થાય એના માટે પિયત છે તાપમાન વધે ત્યારે આપવાનું છે, પરંતુ પિયત પણ શક્ય હોય તો સવારે અથવા તો સાંજના સમયે આપવું છે. સાથે સાથે કેરીનો વધારે ઝડપી વિકાસ થાય એના માટે થઈને આપણે પાણીમાં દ્રાવ્ય ખાતરો છે 13-045 છે, જીવક 052-34 છે કે 0050 છે, એનો છંટકાવ પણ કરી શકીએ અને પાણી સાથે પણ આપી શકીએ. જો ભૂકી છારો કે અન્ય કોઈ ફૂગજન્ય રોગ દેખાય તો હેક્ઝાકોનાઝોલ છે, મેપ્ટાઇડ ડિનોકેપ છે
કે કાર્બેન્ડેઝિમ છે એવી દવાઓનો છંટકાવ પણ આ દવાઓ સાથે મિક્સ કરીને સવાર સાંજના સમયે આપણે છંટકાવ કરી અને આપણા બગીચાને છે એ હેલ્ધી બનાવી શકીએ. ખાસ કરીને આટલી કાળજીઓ રાખવાની છે ફળ માખી માટે, મધિયા માટે, અને સાફ સફાઈ રાખવાની છે, અને કેરીને સન બર્નિંગ ના થાય એના માટે પેપર બેગ લગાવવાની છે. આટલી કાળજીઓ રાખીશું તો આપણી જે કેરી છે એનું મૂલ્યવર્ધન કરી, જે બચેલી કેરી છે એનું મૂલ્યવર્ધન કરીને સારા ભાવ મેળવી શકીશું. આ માહિતી છે એ વધારેમાં વધારે ખેડૂત મિત્રો સુધી પહોંચાડશો. અને આપના તરફથી કોઈ પણ પ્રશ્ન હોય કેરીને લગત, ટેકનિકલ કોઈ પણ પ્રશ્ન હોય રોગ જીવાતના, તો આપણા સેન્ટર ઓફ એક્સલન્સ ફોર મેંગો તાલાળાનું અવશ્ય ધ્યાન દોરજો. ખૂબ ખૂબ ધન્યવાદ.